everyone. In this lecture we are learn about the second year BSc subject medical surgical nursing 1 in chapter number 2 common sign and symptoms and its management. In topic is pain. First off we will learn definition of the pain. What is pain? Pain is defined as a state in which and the individual experience and report the presence of the severe discomfort or uncomfortable sensations. પેન શું છે તો કે એક એવી વસ્તુ છે સ્ટેટ ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ કે જે લોકો જેને પેન છે એ શું કરે છે ફીલ કરે છે એના એક્સપિરિયન્સને અકોર્ડિંગ શું કહે છે તો કે રિપોર્ટ ધી પ્રેઝન્સ ઓફ સિવિયર ડિસ્કમ્ફર્ટનેસ ઓર અનકમ્ફર્ટેબલ સેન્સેશન્સ. એને કેવું ફીલ થાય છે ડિસ્કમ્ફર્ટ એન્ડ અનકમ્ફર્ટેબલ્સ. તો એ પોતાને જે કંઈ પણ એક્સપિરિયન્સ થાય છે એને શું કરે છે એક્સપોઝ કરે છે. એ શેને અકોર્ડિંગ હોય છે તો કે પેઇનની સિવિયરિટી કેટલી છે એને અકોર્ડિંગ એને ડિસ્કમ્ફર્ટનેસ લાગે છે, અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. પેઇન કેવી સિચ્યુએશન છે તો કે ડિસ્કમ્ફર્ટ એન્ડ અનકમ્ફર્ટેબલ સેન્સેશન છે. એક એવું સેન્સેશન છે જે ડિસ્કમ્ફર્ટ છે અને જે કોઈને પેન છે એ શું કરે છે એને એવો એક્સપિરિયન્સ થાય છે. એને અકોર્ડિંગ છે એ જે સિવિયરિટી છે એને અકોર્ડિંગ એ ફીલ કરે છે. ઇટિયોલોજી કયા કોઝિસના કારણે પેન જોવા મળે છે? સર્જિકલ એન્ડ એક્સિડેન્ટલ ટ્રોમા, કોઈપણ પ્રકારના ટ્રોમાના કારણે પેન જોવા મળે છે. ઇન્ફ્લામેશન્સ, મસ્ક્યુલર સ્કેલેટન ડિસઓર્ડર, મસલ્સ એન્ડ સ્કેલેટન કોઈપણ પ્રકારનો ડિસીઝના કારણે, ડાયાબિટીસ મલાઇટીસના કારણે, ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ્સ. ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમની અંદર શું થશે તો કે એના લીધે છે એ રિસ્ક વધી જશે કે કોઈપણ પ્રકારનું કેન્સર છે, ઇન્ફ્લામેશન્સ લાગવાનું ચાન્સ છે એ વધી જશે. એના કારણે એનિમિયા થવાના કારણે ઇનોવેટિવ ડાયગ્નોસિસ પ્રોસિજર, કોઈપણ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે કે જે ટેસ્ટની અંદર છે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે કે જેના લીધે શું થશે પેઇન થશે. કેન્સરના કારણે પેઇન જોવા મળે છે. નેક્સ્ટ વન પેથોફિઝિયોલોજી. ફર્સ્ટ વન ડ્યુ ટુ ધ ઇટિયોલોજિકલ ફેક્ટર. ઇટિયોલોજિકલ ફેક્ટરના કારણે શું થશે તો કે સ્પેસિફિક ફાઇબ્રસ રિએક્ટ ટુ એની સ્ટિમ્યુલાઇટ. જે કંઈ પણ સ્ટિમ્યુલાઇટ થશે એટલે કે હીટ છે, કોલ્ડ છે, કેમિકલ ચેન્જીસ છે જેના કારણે પેઇન જોવા મળ્યું છે એને અકોર્ડિંગ શું કરશે તો કે ફાઇબર્સ ટિશ્યુ છે એ શું કરશે રિસ્પોન્સ કરશે, રિએક્શન્સ આપશે. એને અકોર્ડિંગ છે એ સ્ટિમ્યુલેટ થશે. લિસ્ટ 2. ત્યારબાદ શું થશે તો કે નવ રિસેપ્ટાર એક્ટિવેટેડ. નવ રિસેપ્ટાર છે એને શું મળશે મેસેજ મળશે. જે કંઈ પણ સેન્સેશન્સ છે એ જે કંઈ પણ રિએક્શન મળેલા છે એને અકોર્ડિંગ નવ રિસેપ્ટાર છે એ શું થશે એક્ટિવેટેડ થશે. લિસ્ટ 2. સ્ટિમ્યુલેટેડ પેઇન સેન્સેશન્સ ફાઇબ્રસ. જે કંઈ પણ પેન છે એનું સેન્સેશન્સ છે એ કેવું થશે સ્ટિમ્યુલેટ થશે. ફાઇબ્રસ ટિશ્યુ છે એ સ્ટિમ્યુલેટ કરે છે. લિસ્ટ 2. સ્પાઇનલ કોડ વિચ ટ્રાન્સમિટ પેઇન ઇમ્પલ્સિસ. સ્પાઇનલ કોડની અંદર છે એ ટ્રાન્સમિટ થશે જે પેઇનના ઇમ્પલ્સિસ છે ક્યાં જશે સ્પાઇનલ કોડની અંદર. લિસ્ટ 2. ઇન સ્પાઇનલ કોડ અને બ્રેઇન ઇમ્પલ્સિસ એક્ટિવેટેડ. ત્યારબાદ શું થશે સ્પાઇનલ કોડ થ્રુ બ્રેઇનની અંદર છે જે કંઈ પણ ઇમ્પલ્સિસ છે એ પહોંચશે અને ત્યારબાદ એક્ટિવેટેડ થશે, એને મેસેજ મળશે અને ત્યારબાદ શું ફીલ કરે છે પેઇન. ફર્સ્ટ ઓફ શું થશે કે કોઈપણ પ્રકારનું જે કંઈ પણ ઇટિયોલોજિકલ ફેક્ટર છે એના કારણે શું જોવા મળે છે તો કે સ્પેસિફિક ફાઇબ્રસ રિએક્શન્સ કે કયા પ્રકારનું કોઝિસ છે હીટ, કોલ્ડ, કેમિકલ જે કંઈ પણ ચેન્જ છે એને અકોર્ડિંગ રિએક્ટ કરે છે. ત્યારબાદ નવ રિસેપ્ટર છે એક્ટિવેટેડ થશે, સેન્સેશન છે એ સ્ટિમ્યુલેટ થશે અને સ્પાઇનલ કોડની અંદર એ ટ્રાન્સમિટ થશે ઇમ્પલ્સિસ. ત્યારબાદ જે કંઈ પણ ટ્રાન્સમિટ થયેલા ઇમ્પલ્સિસ છે એ સ્પાઇનલ કોડ અને બ્રેઇનની અંદર એક્ટિવેટ થશે અને ત્યારબાદ શું થશે ફીલ કરે છે પેઇન. નેક્સ્ટ વન સાઇનમ સિમ્ટમ્સ. કયા સાઇનમ સિમ્ટમ્સ જોવા મળે છે તો કે સોરનેસ હોય તો પણ પેઇન, સ્વેલિંગ જોવા મળે છે, સ્ટીફનેસ, ડલ એક એટલે કે લાઇટ પેઇન જોવા મળે છે, ડિસ્કમ્ફર્ટ, રેડનેસ ઓફ ધી સ્કિન કેવી જોવા મળે છે રેડનેસ જોવા મળે છે. નેક્સ્ટ વન assessment of the pain. How to assess the pain? First of the we will take the history. ફર્સ્ટ ઓફ શું કરશું તો કે પેઇનની હિસ્ટ્રી કે કયા પ્રકારના કોઝિસના કારણે છે એ પેઇન જોવા મળેલું છે. પેઇન હિસ્ટ્રી, લોકેશન્સ, ત્યારબાદ કયા પાર્ટ ઉપર કયા બોડી પાર્ટ ઉપર છે એ પેઇન છે,
ત્યારબાદ ઇન્ટેન્સિટી એટલે કે એની કયા પ્રકારની સિવિયરિટી કેટલી છે, પેઇનની સિવિયરિટી ઇન્ટેન્સિટી કેટલી છે. પ્રેસિપિટેશન્સ ફેક્ટર કયા ફેક્ટરના કારણે છે એ પેઇન જોવા મળેલું છે. પાસ્ટ પેઇન એક્સપિરિયન્સ, ફિઝિકલ એક્ઝામિનેશન થ્રુ છે એ ચેક કરવામાં આવે છે. ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ કે બોડી કેવું રિસ્પોન્ડ કરે છે. લાઇટ પેઇન હશે તો એને અકોર્ડિંગ છે એ રિસ્પોન્ડ કરે છે. સિવિયર પેઇન હશે તો એને અકોર્ડિંગ. ડેઇલી પેઇન ડાયરી કે ગઈકાલે કેવું પેઇન હતું, આજે કેવું પેઇન છે, અથવા તો ધીમે ધીમે એની સિવિયરિટી વધે છે અથવા તો લો થાય છે, એને અકોર્ડિંગ શું કરવામાં આવે છે, પેઇનની હિસ્ટ્રી લેવામાં આવે છે. પેઇનની હિસ્ટ્રી થ્રુ લોકેશન્સ કયું છે, એની ઇન્ટેન્સિટી સિવિયરિટીને અકોર્ડિંગ. ધેન કયા ફેક્ટરના કારણે, કોઝિસના કારણે, પાસ્ટ એક્સપિરિયન્સ, હિસ્ટ્રી થ્રુ, ફિઝિકલ એક્ઝામિનેશન થ્રુ, ફિઝિયોલોજિકલ રિસ્પોન્સ, બોડીની અંદર જે કંઈ પણ ચેન્જ જોવા મળે છે એને અકોર્ડિંગ, અને ડેઇલી પેઇન ડાયરી થ્રુ. નેક્સ્ટ વન મેનેજમેન્ટ ઓફ ધી પેઇન. પેઇન છે એનું મેનેજમેન્ટ શું આપવામાં આવે છે, તો કે રિલેક્સેશન્સ થેરાપી આપવામાં આવે છે, રિલેક્સેશન્સ આપવામાં આવે છે. ડિસ્ટ્રેક્શન્સ એને માઇન્ડ ડાયવર્ઝન થેરાપી થ્રુ છે એને ડાયવર્ટ કરવામાં આવે છે. ગાઈડેડ ઇમર્જી એટલે કે એને શું કહેવાય કે હેપીનેસ પ્રોવાઈડ કરવામાં આવે છે, કે એવું ઇમેજિંગ કે એને એવું ફીલ કરવામાં આવે છે કે પેઇન છે એના લીધે શું થશે, એની જે પેઇનની સિવિયરિટી છે એને લો ફીલ કરે છે. એક્યુપંક્ચર્સની અંદર શું કરશે, તો કે કોઈપણ મેડિસિન છે અથવા તો કોઈપણ કોઈપણ વસ્તુ છે બોડીની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે, એના થ્રુ છે એ પેઇનને લો કરવામાં આવે છે, રિડ્યુસ કરવામાં આવે છે. મસાજ થ્રુ, મ્યુઝિકલ થેરાપી થ્રુ, લાફ્ટર થેરાપી થ્રુ, ટર્મોથેરાપી. એની અંદર શું થશે, તો કે એ શું કરે છે, તો કે બ્લડ વેસલ્સ છે એને વાઇડ બનાવે છે. બ્લડ વેસલ્સ વાઇડ બનશે તો શું થશે, તો કે બ્લડ ફ્લો છે એ ઇન્ક્રીઝ થશે. બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થશે તો એના લીધે પેઇનની સિવિયરિટી છે એ થોડી ઘણી કેવી થઈ જશે, લો થઈ જશે. એક્સરસાઇઝ થેરાપી થ્રુ, હિપ્નોસિસ થ્રુ, ધેન બાયોફીડબેક કે એને અમુક જે પર્સન છે એને શું કહેવામાં આવે છે કે એનો ઇન્ટ્રોડક્શન કરાવવામાં આવે છે, અથવા કોઈ જે આ હિસ્ટ્રીમાંથી સફર થયેલું છે એનું ઇન્ટ્રોડ્યુસ કરાય અને એ રીતે એને મોટિવેશનલ થેરાપી થ્રુ છે શું કરવામાં આવે છે, એન્કરેજ કરવામાં આવે છે અને મેનેજમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્યુટેનિયસ સ્ટિમ્યુલેશન્સ એ શું કરે છે, તો કે જે કંઈ પણ પેઇનના ઇમ્પલ્સિસ છે એને રિડ્યુસ કરે છે. એના થ્રુ શું કરવામાં આવે છે, તો કે પેઇનના ઇમ્પલ્સિસ છે એ રિડ્યુસ કરવામાં આવે છે બ્રેઇનની અંદર, કે જેના લીધે છે એ પેઇનની સિવિયરિટી કેવી જોવા મળે, ઓછી જોવા મળે. ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન્સ એ એક થેરાપી આપવામાં આવે છે ઇલેક્ટ્રિકલ થ્રુ, કે જેના લીધે છે એના સ્ટિમ્યુલેશન્સ કેવા થઈ જશે, લો થઈ જશે. સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેશન્સ આ જ રીતે સ્પાઇનલ કોર્ડની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓરોમેટ થેરાપી એની અંદર શું કરવામાં આવે છે, તો કે પ્લાન્ટ કોઈ પણ આયુર્વેદિક વસ્તુ છે એ યુઝ કરવામાં આવે છે, કે પ્લાન્ટ છે એ એપ્લાય કરવામાં આવે છે, કે જેના લીધે છે એની સિવિયરિટી છે એ ઓછી થઈ જાય, રેડનેસ છે ઓછી થઈ જાય, સ્વેલિંગ ઓછું થઈ જાય, એક ઓછું થઈ જાય. તો એને અકોર્ડિંગ કોઈ પણ પ્લાન્ટ છે આયુર્વેદિક વસ્તુ છે એ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન ફાર્મેકોલોજીકલની અંદર શું કરવામાં આવે છે, એનાલ્જેસિક ડ્રગ આપવામાં આવે છે. ત્યારબાદ નોન ઓપ્ટોઇડ મેડિકેશન્સ આપવામાં આવે છે. એની અંદર એસ્પિરિન, એસિટોમિનોફેન એન્ડ બ્રુફેનોલ આપવામાં આવે છે, જે શું કરે છે, તો કે ડેમેજ ટિશ્યુ છે એને રિલીઝ કરે છે. એન્ઝાઇમ જે રિલીઝ થાય છે એ શું કરે છે, ધેટ સ્ટિમ્યુલેટેડ લોકલ પેઇન રિસેપ્ટર, એ લોકલ જે પેઇન છે એને રિડ્યુસ કરે છે. એન્ઝાઇમ્સ છે એ પ્રોડ્યુસ કરે છે, એ શું કરે છે, લોકલ પેઇન છે એને રિડ્યુસ કરે છે. નોન ઓપ્ટોઇડ એનાલ્જેસિકની અંદર શું, તો કે ઇન્ટરફેરન્સ વિથ ધ એન્ઝાઇમ્સ એન્ડ રિડ્યુસ ધ પેઇન એન્ડ ઇન્ફ્લામેશન. નોન ઓપ્ટોઇડ શું કરે છે, એનાલ્જેસિક મેડિકેશન્સ જે પેઇન અને ઇન્ફ્લામેશન છે એને રિડ્યુસ કરે છે. ત્યારબાદ પેશન્ટ કંટ્રોલ એનાલ્જેસિક PCA એ શું છે, પેશન્ટ કંટ્રોલ એનાલ્જેસિક એ એક મશીન દ્વારા મીન્સ કે સિરિંજ પમ્પ છે એની અંદર ફિક્સ કરવામાં આવે છે. એ શું કરે છે, ઇઝ એ સ્મોલ લાઇટ વે બેટરી ઓપરેટેડ પમ્પ અટેચ ટુ ધ સિરિંજ ફિલ્ડ વિથ ધ એનાલ્જેસિક ઇન્ફ્યુઝન્સ આપવામાં આવે છે બોડીની અંદર. લાઇટલી છે એ સિરિંજ છે એની અંદર અટેચ કરવામાં આવે છે. એ પંપ દ્વારા છે શું થશે, તો કે બોડીની અંદર એનાલ્જેસિક મેડિકેશન્સ છે એ
ઇન્ટ્રોડ્યુસ થશે, ધીમે ધીમે છે એ બોડીની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. એના લીધે શું થશે, પેઇન છે એ રિડ્યુસ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે નર્સિંગ મેનેજમેન્ટ. નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું પ્રોવાઈડ કરીશું, તો કે પરફોર્મ ધ comprehensive assessment of the pain to include the locations, characteristic, onset, durations, frequency and quality. Perform comprehensive assessment. શું કરવામાં આવે છે, અસેસમેન્ટ કરવામાં આવે. ફર્સ્ટ ઓફ ઓલ તો પેઇન છે એ કેવું છે, એનું લોકેશન કેવું છે, એની કેરેક્ટરિસ્ટિક કેવી છે, ઓનસેટ ક્યારે સ્ટાર્ટ થયું છે, એનું ડ્યુરેશન ક્યાં સુધીનું છે, ફ્રીક્વન્સી કેવી છે, અને ક્વોલિટી કેવી છે, એની સિવિયરિટી કેવી છે, એ બધી વસ્તુ છે એ અસેસ કરવામાં આવે છે. ત્યારબાદ અસેસ ધ બોથ ડિગ્રી, એન્વાયરમેન્ટ, interpersonal and the interspsychic factor may the contribute to the pain relief. એન્વાયરમેન્ટ એવું એને કમ્પ્લીટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના લીધે એને વેલ ફીલ થાય, ગુડ ફીલ થાય, કે જેના લીધે છે એ પેઇન છે એને રિલીફ કરી શકાય. એલિમિનેટેડ એડિશનલ સ્ટ્રેસ ઓર સોર્સ ઓફ ધી ડિસ્કમ્ફર્ટ વેનેવર પોસિબલ. જે કંઈ પણ સોર્સ છે કે જેના લીધે એને સ્ટ્રેસ ફીલ થાય, એને શું કરવાનું, રિડ્યુસ કરવાનું. જેના લીધે એને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય એવા સોર્સને છે એ શું કરી દેવાનું, રિડ્યુસ કરી દેવાનું. પ્રોવાઈડ ધ રેસ્ટ પીરિયડ્સ ટુ ધ ફેસિલિટેડ કમ્ફર્ટ, સ્લીપ એન્ડ રિલેક્સેશન્સ. રેસ્ટ પ્રોવાઈડ કરવાનો, ટોટલ પ્રકારની કમ્ફર્ટનેસ પ્રોવાઈડ કરવાની, ફેસિલિટી પ્રોવાઈડ કરવાની, અને કમ્પ્લીટ સૂઈ શકે એના માટે રિલેક્સેશન્સ પ્રોવાઈડ કરવાનું. ત્યારબાદ ધ પેશન્ટ્સ એક્સપિરિયન્સ બીકમ મે ધી excreted as the result of the fatigue, the reduce or the eliminated factor that the precipitate or the increased pain experience. શું કરશે, તો કે પેશન્ટનો એક્સપિરિયન્સ છે એ લેવાનું. જેના લીધે શું થશે, તો કે રિઝલ્ટ ઓફ ધી ફટીક રિડ્યુસ ધ એલિમિનેટેડ ફેક્ટર. જે કંઈ પણ ફેક્ટર દ્વારા છે એને શું કહે કે ફટીક રિડ્યુસ ધ એલિમિનેટેડ ફેક્ટર ધેટ ધ precipitate or the increase the pain experience. એને ધીમે ધીમે એન્કરેજ કરવાનું કે જેના લીધે કયા ફેક્ટરના લીધે છે એ જાણવાની કોશિશ કરવાની, હિસ્ટ્રી લેવાની કે કયા ફેક્ટર થ્રુ છે એને પેઇન જોવા મળે છે. એના એક્સપિરિયન્સ થ્રુ છે એને શું કરવામાં આવે છે, એને મેનેજમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, કે એ વસ્તુ છે એનો કોઝિસ છે, મેઇન કોઝિસ છે એ જાણવાની કોશિશ કરવાની. ત્યારબાદ આવે છે ટોપિક છે ઇનકન્ટિન્યુઅસ ઓફ ધી યુરિન. ઇનકન્ટિન્યુઅસ ઓફ ધી યુરિન એટલે શું, તો કે ઇનકન્ટિન્યુઅસ મીન્સ ઇનએબિલિટી ટુ કંટ્રોલ ધી પાસેજ ઓફ ધી યુરિન. એનામાં એબિલિટી નથી, શું કરવાની એબિલિટી નથી, તો કંટ્રોલ ધી પાસેસ ઓફ ધી યુરિન, કમ્પ્લીટ યુરિન પાસ કરી શકે એવી એનામાં એબિલિટી નથી. એને શું કહેવામાં આવે છે, ઇનકન્ટિન્યુઅસ ઓફ ધી યુરિન. ઇનકન્ટિન્યુઅસ ઓફ ધી યુરિન થાય તો શું બોડીની અંદર શું ચેન્જ જોવા મળે છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એડીમા જોવા મળે છે. એડીમા છે એ શું છે, તો કે એડીમા ઇઝ ઓબ્ઝર્વેબલ સ્વેલિંગ ફ્રોમ ધી ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ ઇન ધ બોડી ટિશ્યુ. કે એડીમા શું છે, તો કે ઓબ્ઝર્વેબલ, એને આપણે ઓબ્ઝર્વ કરી શકાય એવી કન્ડિશન છે. એની અંદર શું જોવા મળે છે, સ્વેલિંગ ફ્રોમ ધી ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ ઇન ધ બોડી ટિશ્યુ. બોડી ટિશ્યુ છે એની અંદર ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થશે, સ્ટોરેજ થશે, એના લીધે શું જોવા મળે છે, સ્વેલિંગ જોવા મળે છે. મોસ્ટ કોમન એરિયા કયો છે એડીમાનો, તો કે ફીટ એન્ડ લેગ, ઓલ્સો રિફર એઝ અ પેરિફેરલ એડીમા. એલ્બોની અંદર મીન્સ કે હેન્ડ છે એની અંદર, લેગ છે એની અંદર એડીમા મોસ્ટલી જોવા મળે છે. Swelling is the result of the accumulations of the excess of the fluid under the skin, the space within the tissue. Swelling છે શેના લીધે જોવા મળે છે, ફ્લુઇડ છે એ ટિશ્યુની અંદર, સ્કિનની અંદર છે એ એક્યુમ્યુલેશન્સ થાય છે. જે ટિશ્યુ વચ્ચે સ્પેસ આવેલી છે ત્યાં ફ્લુઇડ છે એક્યુમ્યુલેશન્સ થાય છે. એક્સેસિવ ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થવાના કારણે બોડીની અંદર શું જોવા મળે છે, સ્વેલિંગ જોવા મળે છે. There are mainly 3 types. એડીમાના 3 type છે, પિટિંગ એડીમા, નોન પિટિંગ એડીમા એન્ડ ઇડિયોપેથિક એડીમા. પિટિંગ એડીમા શું છે, તો કે ઇટ કેન બી ધ demonstrated by the apply the pressure to the swollen area by the depressing the skin with the finger. પિટિંગ એડીમાની અંદર શું થશે, તો કે આપણે જોઈશું કે કોઈ પણ ફિંગર છે એપ્લાય કરીશું, મીન્સ કે જે કંઈ પણ પાર્ટ ઉપર એડીમા છે, સ્વેલિંગ છે એ પાર્ટ ઉપર પ્રેશર આપવામાં આવે તો શું થશે, તો કે ત્યાં હોલ જેવું ફીલ થશે. મીન્સ કે ફિંગર છે એ ડિપ્રેસ થતી અંદર જતી જોવા મળે છે સ્કિનની અંદર. ઇન ધ પ્રેશર કોઝ
indentations that the persist from the sometimes after the release of the pressure that edema is referred to the pitting edema. પાછી ત્યાંથી ફિંગર છે એ લઈ લેવામાં આવે, પ્રેશર છે એ રિડ્યુસ કરવામાં આવે તો શું થશે કે પાછું જે કંઈ પણ એડીમાં હતું એ જ પાછી જે તે કંઈ પણ કન્ડિશન હતી એની અંદર જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે? પિટિંગ એડીમાં. કે પ્રેશર આપવામાં આવે તો ફીલ કરી શકાય કે અહીંયા એડીમાં છે ફ્લુઇડ અક્યુમ્યુલેશન્સ થયેલું છે. ત્યારબાદ નોન પિટિંગ એડીમાં એપ્લાય ધી પ્રેશર ડઝ નોટ રિઝલ્ટિંગ ઇન ધ પ્રેસિસ્ટન્ટ indentations is occur in the certain the disorder of the lymphatic system such as the lymph edema. It may also occur after the mastectomy. નોન પિટિંગ એડીમાં શું છે? પિટિંગ એડીમાંથી ઓપોઝિટ, ત્યાં પ્રેશર એપ્લાય કરવામાં આવે છે છતાં પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ જોવા મળે નહીં. આવું જનરલી શેની અંદર જોવા મળે છે? તો કે લિમ્ફ એડીમાં છે એની અંદર જોવા મળે છે, અથવા તો માસેક્ટોમી, આફ્ટર માસેક્ટોમી બ્રેસ્ટ છે એ કમ્પ્લીટલી અથવા તો પાર્શિયલી રિમૂવ કરવામાં આવે ત્યારબાદ આ જે કંઈ પણ કન્ડિશન છે એ જોવા મળે છે. થર્ડ વન આવે છે ઇડિયોપેથિક એડીમા. ઇડિયોપેથિક એડીમા શું છે? એક્યુમ્યુલેશન્સ ઓફ ધી ફ્લુઇડ ઇન ધ સરાઉન્ડિંગ ટિશ્યુ વિચ નો આઇડેન્ટિફિકલ કોઝિસ ટુ ધી રિફર ટુ એઝ ઇડિયોપેથી. આની અંદર કોઈપણ પ્રકારનો ફાઇનલ કોઝિસ છે એ ફાઇન્ડ આઉટ કરી શકાતો નથી. જનરલી શેના લીધે જોવા મળે છે? તો કે ફ્લુઇડ છે એ રિટેન્શન્સ થાય છે, યુરિન છે એ રિટેન્શન્સ થાય છે, કમ્પ્લીટ છે એ યુરિન પાસ થતું નથી એના લીધે જોવા મળે છે. બટ એનો જે કંઈ પણ ફાઇનલ કોઝિસ છે એ કેવો છે? અનનોન છે. એટલે શું કહેવામાં આવે છે એને? ઇડિયોપેથિક એડીમા. કોઝિસ, કયા કોઝિસના કારણે એડીમા જોવા મળે છે? એડીમા અકર વેન ધ ટીની બ્લડ વેસલ્સ ઇન ધ બોડી લીક ફ્લુઇડ. ધીસ leakage can be the resulting from the damage or increase the pressure in the capillaries. એડીમાં છે એ શેના લીધે જનરલી જોવા મળે છે? ટીની બ્લડ વેસલ્સ. ટીની બ્લડ વેસલ્સ હોય તો શું થશે? તો કે ફ્લુઇડ છે એ લીક થશે. શેના લીધે લીક થશે? તો કે એ રપ્ચર થવાના કારણે. બ્લડ પ્રેશર વધશે, ઇન્ક્રીઝ થશે, એના લીધે ઓટોમેટિક કેપિલરીઝ છે એ શું થશે? રપ્ચર થશે. એના કારણે એડીમાં જોવા મળે છે. એના લીધે શું થશે? એ ટિશ્યુની અંદર છે એ ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થશે. માઇલ્ડ કોઝિસ ઓફ ધી એડીમા શું છે? તો કે ફિઝિકલ એક્ટિવિટીઝ. ફિઝિકલ એક્ટિવિટીઝની અંદર શું? એડીમા ઇઝ અ મોર પ્રિવિલેન્ટ અમોંગ ધ પીપલ હુ ડુ નોટ એક્સરસાઇઝ વોક વેરી લાઇટ. કમ્પ્લીટ એક્સરસાઇઝ ના કરતા હોય અથવા તો એ ઓછું છે એ વોકિંગ કરતા હોય, લાઇટલી વોકિંગ કરતા હોય. ફિઝિકલ એક્ટિવિટીઝ કેવી હોય? એકદમ લો હોય. એની અંદર છે એ એવા પર્સનની અંદર છે એ એડીમાં જોવા મળે છે. નેક્સ્ટ વન સ્ટેન્ડિંગ ઓર સિટિંગ સ્ટીલ ફોર લોંગ એડીમા કેન અકર એઝ એ રિઝલ્ટ ઓફ ગ્રેવિટી. આ વસ્તુ છે એ હ્યુમન બોડી છે શેને ફોલો કરે છે? ગ્રેવિટીને ફોલો કરે છે. તો જનરલી મોસ્ટ ઓફ સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોય, સિટિંગ પોઝિશનમાં હોય, લોંગ ટાઈમ સુધી છે આ પોઝિશનની અંદર હોય તો એની અંદર શું જોવા મળે છે? એડીમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? લેગ અને ફીટની અંદર જોવા મળે છે. શું કામ? તો કે ગ્રેવિટીને ફોલો કરે છે. એસ્પેશિયલી ફ્રોમ ધી સિટિંગ ઓર સ્ટેન્ડિંગ ઇન વન પ્લેસ ફોર ટુ લોંગ. વન પ્લેસ ઉપર છે એ સ્ટેન્ડિંગ અથવા તો સિટિંગ પોઝિશનની અંદર હોય તો આ વસ્તુ છે એ જોવા મળે છે. બિકોઝ કે H2O છે એ શું કરે છે? ફ્લુઇડ છે એ નેચરલી ગેટ્સ પુલ ડાઉન ટુ ધી લેગ એન્ડ ફીટની અંદર છે એ ગ્રેવિટીને ફોલો કરશે. એટલા માટે શું થશે? એડીમાં જોવા મળે છે. ત્યારબાદ એક્સેસિવ સોલ્ટ ઇન્ટેક. જે કોઈ પણ પર્સન છે એક્સેસિવ સોલ્ટ છે એ ઇન્ટેક કરતા હોય તો હાઈલી એટીટ્યૂડના કારણે હીટ છે એની અંદર શું થશે? તો કે સ્પેશિયલી વેન ધ કમ્બાઇન્ડ વિથ ધ ફિઝિકલ એક્સરસાઇઝ વધારે પડતી જોવા મળે તો એના લીધે પણ એડીમાં થઈ શકે છે. પ્રેગ્નન્સીની અંદર શું થશે? કે બીઇંગ ધ પ્રેગ્નન્ટ કેન કોઝ એડીમા ઇન ધ લેગ એઝ ધ યુટ્રસ ફેટ ધ પ્રેશર ઓન ધી બ્લડ વેસલ્સ ઇન ધ ડિક્રીઝ ટ્રંક. પ્રેગ્નન્સીની અંદર જનરલી ક્યાં એડીમાં જોવા મળે છે? લેગની અંદર જોવા મળે છે. બિકોઝ કે યુટ્રસ છે એની અંદર છે એ બેબી ગ્રો થતું હોય તો એના લીધે શું થશે? તો કે બ્લેડર છે એ યુરિન હોલ્ડ કરી શકશે
નહીં, વધારે પડતું યુરિન હોલ્ડ કરી શકશે નહીં, અથવા તો એનું ટ્રંક છે એ કેવું થઈ જશે, લો થઈ જશે. એના લીધે છે એ બ્લડ પ્રેશર છે એ વધવાના કારણે છે એ જોવા મળે છે. નેક્સ્ટ વન મેન્સ્ટ્રુરેશનની અંદર શું થશે, હોર્મોન લેવલ્સ છે એ કેવું થઈ જશે, ચેન્જ જોવા મળશે. ફ્લેક્ચ્યુએટેડ ડ્યુરિંગ ધ મેન્સ્ટ્રુરેશન સાયકલની અંદર છે હોર્મોન છે એ ચેન્જ થવાના લીધે હાઈ થશે અથવા તો લો થશે. એના કારણે પણ શું જોવા મળે છે, એડીમાં જોવા મળે છે. નેક્સ્ટ વન રિસ્ક ફેક્ટર CCF કન્જક્ટિવ કાર્ડિયક ફેલરની અંદર સિરોસિસ ઓફ લીવર છે ડેમેજ થવાના કારણે કિડની ડિઝીઝ થશે, કિડની ફેલ થશે અથવા તો કોઈપણ પ્રકારનો કિડની ડિઝીઝના કારણે શું થશે, કમ્પ્લીટ ફ્લુઇડ છે એ એક્સચેન્જ થશે નહીં. નેક્સ્ટ વન PVT મીન્સ પ્રોક્સિમલ વેન થ્રોમ્બોસિસ. પ્રોક્સિમલ વેનની અંદર શું થશે, થ્રોમ્બોસિસ. એના કારણે પણ કમ્પ્લીટ ફ્લુઇડ છે એ ચેન્જ થશે નહીં. નેફ્રોટિક સિન્ડ્રોમ્સ કિડની ડિઝીઝના કારણે CVI એટલે કે ક્રોનિક વેસલ્સ ઇન્સફિશિયન્સી. વેસલ્સ છે એની ઇન્સફિશિયન્સી, એકદમ વેસલ્સ છે કેવી હશે, ટીની હશે, તો એના કારણે પણ ફ્લુઇડ બ્લડ છે એ કમ્પ્લીટ છે એનો ફ્લો કરી શકશે નહીં. લિમ્ફેડિમા એટલે કે લિમ્ફેડિમા શું થશે, એબનોર્મલ એક્યુમ્યુલેશન્સ લિમ્ફ જોવા મળે છે, એબનોર્મલ એક્યુમ્યુલેશન્સ ઓફ ધી લિમ્ફ જોવા મળે છે. એના લીધે પણ શું થશે, એડીમા જોવા મળે છે. એડીમાની અંદર કયા કયા સાઇનમ સિમ્ટમ્સ હોય છે, તો કે સ્વેલિંગ ઓફ ધી સ્કિન ઉપર શું જોવા મળે છે, સ્વેલિંગ જોવા મળે છે. સ્કિન મે બી સ્ટ્રેચડ એન્ડ શાઇન એટલે કે સ્ટ્રેચડ જોવા મળે છે, એકદમ આપણે એમ કહીએ કે એકદમ ટાઈટ જોવા મળે છે અને શાઇન કરશે. ધ સ્કિન મે રિટેન્સ ડિમ્પલ આફ્ટર ધ બિંગ ધ પ્રેશર્સ. ડિમ્પલ જોવા મળે છે. આગળ આપણે જોયું પિટિંગ એડીમાની અંદર કે પ્રેશર આપવામાં આવે તો શું થશે, ત્યાં ડિમ્પલ જોવા મળે છે. સ્ટીફ જોઈન્ટ કેવા થઈ જશે, સ્ટીફ થઈ જશે. વેઇટ ગેઇન એન્ડ વેઇટ લોસ. જ્યારે બોડીની અંદર છે ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થશે ત્યારે વેઇટ ગેઇન જોવા મળે છે. ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ છે એ રિડ્યુસ થશે, ત્યારબાદ વેઇટ લોસ જોવા મળે છે. હેન્ડ એન્ડ નેક વેન્સ આર ધી ફોલ્સ એ કમ્પ્લીટ બ્લડ ફ્લો કરી શકશે નહીં, બિકોઝ કે લેગની અંદર છે એ એડીમાં જનરલી વધારે જોવા મળે છે. તો ફ્લુઇડ છે એ ક્યાં એક્યુમ્યુલેશન્સ થશે, લેગની અંદર. હાઇપરટેન્શન્સ મીન્સ કે રાઇઝ ધ બીપી છે એ હાઈ થઈ જશે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ ધી એડીમા, ફર્સ્ટ ઓફ હિસ્ટ્રી કલેક્શન્સ, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, લીવર ફંક્શન ટેસ્ટ, રીનલ ફંક્શન ટેસ્ટ, હાર્ટ ફંક્શન ટેસ્ટ, એબડોમિનલ અલ્ટ્રાસાઉન્ડ ઓફ ધી લેગની પણ અલ્ટ્રાસાઉન્ડ આવે છે. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. એડીમા કેન બી ટેમ્પરરી એન્ડ પરમિનેન્ટ ડિપેન્ડ ઓન ધી કોઝિસ. એડીમા છે એ ટેમ્પરરી પણ હોઈ શકે છે એન્ડ પરમિનેન્ટ પણ હોઈ શકે છે. એ શેના ઉપર ડિપેન્ડ હોય છે, કયો કોઝ છે, કોઝિસને અકોર્ડિંગ છે એડીમા જોવા મળે છે. ધ એમ્સ વિથ ધ એડીમા ટ્રીટમેન્ટ્સ ઇઝ ટુ get rid on the excessive fluid that has accumulated in the surrounding tissue. એની અંદર શું થશે, એડીમાની અંદર તો કે એક્સેસિવ ફ્લુઇડ છે એક્યુમ્યુલેટ થશે, એને ફર્સ્ટ ઓફ ઓલ શું કરવામાં આવે છે, ટ્રીટ કરવામાં આવે છે. ધ મોસ્ટ કોમન ઇઝ ડાયુરેટિક. શું આપવામાં આવે છે, ડાયુરેટિક આપવામાં આવે છે. ડાયુરેટિક શું કરે છે, તો કે આર ધ ડ્રગ્સ ધેટ રાઇઝ ધ રેટ ઓફ ધી યુરિનેશન. એ યુરિનેશનનો રેટ છે એને ઇન્ક્રીઝ કરે છે, જેના લીધે યુરિનેશન થ્રુ છે જે કંઈ પણ ફ્લુઇડ એક્યુમ્યુલેશન થયું છે એને શું કરી શકાય, રિડ્યુસ કરી શકાય. પ્રોવાઇડિંગ મીન્સ ઓફ ધી ફોર્સ ડાયુરેટિક. Edema resulting from the blockage in the fluid drainage can sometimes be treated by the eliminations the obstructions. એડીમાં છે એના લીધે ક્યારેક જોવા મળે છે તો કે બ્લોકેજના કારણે. તો બ્લોકેજ છે એને શું કરવામાં આવે છે, રિડ્યુસ કરવામાં આવે છે, અને જે કંઈ પણ ફ્લુઇડ એક્યુમ્યુલેશન થયું છે એને શું કરવામાં આવે છે, ડ્રેનેજ કરવામાં આવે છે. અને જે કંઈ પણ શું કરવામાં આવે છે કે જે કંઈ પણ ઓબ્સ્ટ્રક્શન છે, બ્લોકેજ છે એને ટ્રીટ કરવામાં આવે છે. બ્લડ ક્લોટ ઇન
ધ લેગ ઇઝ ટ્રીટેડ વિથ ધ ડાયુરેટિક લાઇક ફ્રૂ સેમેન્ટ. જે કંઈ પણ બ્લોકેજ છે એને ફ્રૂ સેમેન્ટ ડાયુરેટિક મેડિકેશન્સ થ્રુ છે એને ટ્રીટ કરવામાં આવે છે. મેન્ટેન એ સોડિયમ રેસ્ટ્રિક્ટ ડાયટ્સ ઓલ્સો હેલ્પ લિમિટ ધ ફ્લુઇડ રિટેન્શન્સ એસોસિએટેડ વિથ ધ હાર્ટ ફેલર ઓફ ધી લીવર ડિઝીઝ. સોડિયમ રેસ્ટ્રિક્ટ ડાયટ છે એનું જે કંઈ પણ ડાયટ ચાર્ટ છે એને ફોલો કરવામાં આવે છે અને એ શું કરે છે તો કે ફ્લુઇડ રિટેન્શન્સ એસોસિએટેડ વિથ ધ હાર્ટ ડિસીઝ હોય અથવા તો લીવર ડિસીઝ છે એને શું કરે છે, હેલ્પ કરે છે. તો કમ્પ્લીટ સોડિયમ રેસ્ટ્રિક્ટ ડાયટ છે એને ડાયટ ચાર્ટ ફોલો કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે નર્સિંગ મેનેજમેન્ટ. નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું કરવામાં આવે છે તો કે instruct the patient to put pillow under the legs when the lying down. Keep legs elevated above the level of the heart for the at least 30 minutes 3 to 4 times per day. શું કરવામાં આવે છે, પીલો છે ને અંડર ધી લેગની અંદર છે એ રાખવામાં આવે છે જ્યારે સૂવે છે, લાઈ ડાઉન કરે છે ત્યારે બોડી. તો એના લીધે શું થશે તો કે લેગ છે એ લોઅર ગ્રેવિટીની અંદર, લેગ છે એ નીચેની સાઈડ જોવા મળે છે, હાર્ટથી નીચેની સાઈડ જોવા મળે, હાર્ટથી ઉપરની સાઈડ જોવા મળે છે અને હાર્ટ શું થશે લો અંદર જોવા મળે છે કે જેના લીધે શું થશે તો કે ફ્લુઇડ છે એ ગ્રેવિટી ફોલો કરે છે. તો એના લીધે છે એ ઉપરની સાઈડ છે એ ફ્લુઇડ એક્યુમ્યુલેશન થશે અથવા તો ટ્રાન્સફર થશે. તો આવું ક્યારે કરવામાં આવે છે કે પર ડેની અંદર 3 to 4 ટાઈમ્સ કરવામાં આવે છે 30 મિનિટ્સ. એન્કરેજ ટુ વિયર ધ કમ્પ્રેસિંગ સ્ટોકિંગ ઓર ધી ગ્લોવ્સ. કે ટાઈટ છે એ સ્ટોકિંગ અથવા તો ગ્લોવ્સ છે એ વિયર કરવાનું એડવાઇસ આપવામાં આવે છે. ધીઝ ગાર્મેન્ટ્સ કીપ ધ પ્રેશર ઓન ધી લિમ્સ. એ શું કરે છે, પ્રેશર આપે છે કે જેના લીધે ફ્લુઇડ છે એ વન પ્લેસ ટુ અનધર પ્લેસ છે એ ટ્રાન્સફર થઈ જાય. ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ટુ આસ્ક ધ અબાઉટ લિમિટિંગ ધ સોલ્ટ intake. Follow doctor suggestions about the limiting the how much salt intake. જે કંઈ પણ ડૉક્ટર સજેસ્ટ કરે છે એને અકોર્ડિંગ છે એ ડાયટ ચાર્ટ ફોલો કરવાનું, મીન્સ કે સોલ્ટ છે એ એટલું ઇન્ટેક્ટ કરવાનું. એડીમાં છે એના લીધે કયા કયા કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે તો કે પેઇનફુલ સ્વેલિંગ જોવા મળે છે બોડીની અંદર. એવકવાર્ડ ગેટ મીન્સ કે એની અંદર શું થશે, એબનોર્મલ વોકિંગ જોવા મળશે. કમ્પ્લીટ જે કંઈ પણ લેગ છે એ કમ્પ્લીટ વોકિંગ કરી શકશે નહીં, એબનોર્મલી વોકિંગ જોવા મળે છે. પર્સન કમ્પ્લીટલી એને પોતાની જે કંઈ પણ લેગ છે એ કંટ્રોલ કરી શકશે નહીં. સ્ટીફનેસ જોવા મળે છે, સ્કિન બર્ન અને સ્ટ્રેચિસ જોવા મળે છે. ત્યાં સ્કિન બર્નિંગ થતું હોય અથવા તો કોઈ પણ પ્રકારના સ્ટ્રેચિસ જોવા મળે છે. પુઅર બ્લડ સર્ક્યુલેશન્સ જોવા મળે છે, કોઈપણ બ્લોકેજના કારણે અથવા તો થ્રોમ્બોસિસ છે એના કારણે અથવા તો એક જગ્યાએ ફ્લુઇડ એક્યુમ્યુલેશન્સ થવાના કારણે બ્લડ સર્ક્યુલેશન્સ પુઅર જોવા મળે છે. અલ્સરેશન્સ ઓફ ધી સ્કિન ઉપર અલ્સરેશન્સ જોવા મળે છે. એટ્સ વેન એન્ડ જોઇન્ટ્સ મે લૂઝ ધ ઇલાસ્ટિસિટી. વેન અને જોઇન્ટની ઇલાસ્ટિસિટી છે એ કેવી થઈ જશે, એકદમ લૂઝ થઈ જશે. આટલા સાઇનમ સિમ્ટમ્સ છે શેની અંદર જોવા મળે છે, એડીમાની અંદર. એડીમા છે એ મેઇન શું છે તો કે શેના લીધે જોવા મળે છે, ઇનકન્ટિન્યુઅસ મીન્સ ઇનએબિલિટી ટુ કંટ્રોલ ધી પાસેજ ઓફ ધી યુરિન કમ્પ્લીટ પાસ નહીં થાય એટલે બોડીની અંદર એડીમા જોવા મળે છે. એડીમા શું છે તો કે એને ઓબ્ઝર્વ કરી શકાય, બોડીની અંદર સ્વેલિંગ જોવા મળે છે. જનરલી ક્યાં જોવા મળે છે, લેગની અંદર જોવા મળે છે. મેઇનલી કેટલા ટાઈપ છે, 3. પિટિંગ એડીમા, નોન પિટિંગ એડીમા એન્ડ ઇડિયોપેથિક એડીમા. પિટિંગની અંદર શું થશે, ડિમ્પલ જોવા મળે છે. નોન પિટિંગની અંદર કોઈપણ પ્રકારનો ડિમ્પલ પ્રેશર આપવાથી જોવા મળતો નથી. ઇડિયોપેથિકની અંદર છે એ ફાઇનલ કોઝિસ કેવો છે, અનનોન છે.